हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 6 પેશીઓના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો। 1, પેશીની વ્યાખ્યા આપો। જવાબ: શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહે છે। પ્રશ્ન 2, કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે? તેમના નામ આપો। જવાબ: 4 પ્રકારના એકમો: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે। પ્રશ્ન 3, વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે? જવાબ: વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દૃષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દૃષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે। પ્રશ્ન 4, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। જવાબ: મૃદુતક પેશી પાતળી અને સેલ્યુલોગની બનેલી કોષ દિવાલ ધરાવે છે। સ્થૂળ કોણક પેશી પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે। દઢોતક પેશી વધારે જાડી દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે। પ્રશ્ન 5, રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? જવાબ: વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાનું, વાતાવરણમાં O2 અને CO2નો વિનિમય કરવાનું। પ્રશ્ન 6, ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દોરી તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। 1, આકૃતિ। 2, પ્રકાર: ઐચ્છિક, અનૈચ્છિક, અનૈચ્છિક। 3, સ્થાન: ઐચ્છિક, હાથ અને પગના સ્નાયુ। 2, અનૈચ્છિક, અન્નમાર્ગની દિવાલ। અનૈચ્છિક, હૃદયની દિવાલ। 4, રચના: 1, ઐચ્છિક, લાંબા નળાકાર અશાખિત। 2, અનૈચ્છિક, ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય। અનૈચ્છિક, શાખિત અને એક કોષ કેન્દ્રીય। 7, હૃદય સ્નાયુઓ પેશીઓનું વિશેષ કાર્ય શું છે? જવાબ: હૃદયના સ્નાયુઓ જીવન દરમિયાન લપબદ્ધ સંકોચન અને વિકોચન થઈને હૃદયને રુધિર પંપ તરીકે કામગીરીમાં મદદરૂપ થાય છે। પ્રશ્ન 8, રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ પેશીમાં શરીરમાં સ્થાયી કાર્ય અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો। જવાબ: સ્થાન: રેખિત સ્નાયુ, હાથ અને પગના સ્નાયુ। અરેખિત સ્નાયુ, અન્નમાર્ગની દિવાલ, હૃદય સ્નાયુ, હૃદયની દિવાલ। રચના: રેખિત સ્નાયુ, લાંબા નળાકાર અશાખિત। અરેખિત સ્નાયુ, ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય। હૃદય સ્નાયુ, શાખિત અને એક કોષ કેન્દ્રીય। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 9, ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો। લક્ષણ: ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોય છે। આકૃતિ 6.12, ચેતાપેશીનો એકમ ચેતાકોષ। પ્રશ્ન 10, નીચે આપેલાના નામ લખો। A, પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે। જવાબ: લાદીસમ અધિરછદ। 2, પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે। જવાબ: સ્નાયુબંધ। 3, પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે। જવાબ: અન્નવાહક। 4, પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે। જવાબ: મેદપૂર્ણ પેશી। 5, તરલ આંતરકોશીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે। જવાબ: રુધિર। 6, મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી। જવાબ: ચેતાપેશી। પ્રશ્ન 11, નીચે આપેલામાંના પેશીના પ્રકારનો ઓળખો। ત્વચા, વનસ્પતિ છાલ, અસ્થિ, મૂત્રપિંડ નલિકાનું અસ્તર, વાહિપુલ। જવાબ: ત્વચા, સ્ત્રોત અધિચ્છદ પેશી, વનસ્પતિની છાલ, દ્વિતીય રક્ષણાત્મક પેશી, અસ્થિ, સંયોજક પેશી, મૂત્રપિંડ નલિકાનું અસ્તર, ઘનાકાર અચ્છિદ પેશી, વાહિપુલ, જટિલ સ્થાયી પેશી, જલવાહક અને અન્નવાહક। પ્રશ્ન 12, મૃદુતક પેશી કયા પ્રદેશમાં હોય છે? જવાબ: મૃદુતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે। પ્રશ્ન 13, વનસ્પતિઓમાં અધિર સ્તરની ભૂમિકા શું છે? જવાબ: વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે।
તે શોષણ, સ્ત્રાવ અને ઉત્સેદનમાં મદદ કરે છે. પ્રશ્ન 14. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે? જવાબ: છાલના કોષો અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષોના બનેલા હોય છે. તેમની દિવાલ પર સુબેરીનું સ્થૂલન હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે. પ્રશ્ન 15. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 1. મૃદુતક, 2. દઢોતક, 3. અન્નવાહક. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.